નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ વખતે શિવજીની અસીમ કૃપાથી કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકવાનું છે. જો તમારી રાશિ પણ આ ભાગ્યશાળી યાદીમાં સામેલ છે તો સમજી લો કે તમારા દુઃખના દિવસો પૂરા થયા અને સુખ સમૃદ્ધિના નવા દ્વાર ખુલી ગયા. હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું ખૂબ જ મોટું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ છે. આ મહિનો જગતના નાથ દેવાધિદેવ મહાદેવ શિવજીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં સાચા મનથી જો ભોલાનાથની પૂજા અર્ચના કરવાથી ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષનો શ્રાવણ માસ ખૂબ જ વિશેષ સંયોગો લઈને આવ્યો છે, કારણ કે આ સમયગાળા દરમિયાન કેટલીક એવી અદ્ભુત ગ્રહોની ચાલ અને શિવયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ પવિત્ર માસમાં પ્રારંભ સાથે જ જ્યોતિષીય ગણતરી મુજબ કેટલીક રાશિઓ ઉપર શિવજીની વિશેષ કૃપા વરસવાની છે. આ રાશિના જાતકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભાગ્યોદયના નવા દ્વાર ખુલશે. આવો જાણીએ વિગતવાર કે કઈ 4 રાશિઓ છે જે શ્રાવણ માસમાં અત્યંત ભાગ્યશાળી સાબિત થવાની છે. આવો જાણીએ કઈ છે એ 4 કિસ્મતવાળી રાશિઓ કે જેના પર દેવાધિદેવ મહાદેવ વરસવાના છે અઢળક કૃપા. પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે શ્રાવણ માસની શરૂઆત અદ્ભુત સફળતાઓ લઈને આવી રહી છે. આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે, જે ઉર્જા અને સાહસના પ્રતીક અને મહાદેવના પણ રૌદ્ર તથા ઉર્જાવાન સ્વરૂપને અતિ પ્રિય છે. શ્રાવણના પ્રારંભથી જ મેષ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. કાર્યક્ષેત્ર અને વેપારમાં જોવા જઈએ તો નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અથવા તો મનપસંદ સ્થળે બદલીના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી અટવાયેલા સરકારી કે ખાનગી કાર્યો પૂરા થશે. વેપારી વર્ગના જાતકોને મોટો આર્થિક નફો થઈ શકે છે. જો તમે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ શ્રાવણ માસ ઉત્તમ સમય છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. અચાનક ધનલાભ થવાના પ્રબળ યોગ છે. જૂના દેવા અથવા લોનમાંથી મુક્તિ મેળવી શકશો. પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. જો આનો ઉપાય વિચારવા જઈએ તો શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવલિંગ પર તાંબાના લોટાથી પંચામૃત અથવા તો જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અતિ પ્રિય દેવ ભોલેનાથ માનવામાં આવે છે, કારણ કે આ રાશિના સ્વામી શુક્ર છે, જે ભૌતિક સુખ સગવડતાના દાતા છે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય સોનેરી સાબિત થશે. અટવાયેલા નાણાં પાછા મળવાની પૂરી સંભાવના છે. જમીન, મકાન કે વાહન ખરીદવાનું સપના પૂરું થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે, જેનાથી માન સન્માનમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂની બીમારીઓમાંથી રાહત મળી શકે છે. માનસિક તણાવ ઓછો થશે અને મન એકદમ પ્રફુલ્લિત થશે. સોમવારના દિવસે શિવલિંગ ઉપર દૂધ, દહીં અને સફેદ ફૂલ અર્પણ કરો. ગાયને લીલું ઘાસ ખવડાવવાથી તમને વિશેષ લાભ મળી શકે છે. આગળની રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો ખુશીઓની સોગાત લઈને આવી રહ્યો છે. આ રાશિના જાતકો પર મહાદેવની કૃપાથી બુદ્ધિ, વેપાર અને વાણીમાં વિશેષ પ્રભાવ જોવા મળશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વ્યાપારિક સફળતા જોવા જઈએ, જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો તેમાં મોટો ફાયદો થઈ શકે છે. નવા વેપારી સંબંધો બનશે, જે ભવિષ્યમાં તમને પ્રગતિના પંથે લઈ જશે. વિદેશ યાત્રા કે ધાર્મિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે. સમાજમાં માન, પ્રતિષ્ઠા અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. રાજકારણ કે સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકોને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. અવિવાહિત જાતકો માટે વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. જો તમે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને પરસ્પર પણ વિશ્વાસ વધશે. ઉપાય જોવા જઈએ તો શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ કરવો અને શિવલિંગ પર સમીના પાન ચઢાવવા આ રાશિના જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
આગળની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવ ભગવાન શિવને પોતાના ગુરુ માને છે. તેથી કુંભ રાશિના જાતકો પર શિવજીની કૃપા સદૈવ રહે છે. શ્રાવણ માસમાં આ રાશિના જાતકોના જીવનમાં મોટા ભાગના સંકટોનો અંત આવશે અને ભાગ્યનો પૂરો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કે વિલંબમાં પડેલા કાર્યોમાં અચાનક વેગ આવશે. કોર્ટ કચેરીના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. વ્યાપારમાં અણધાર્યો નફો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. શેરબજાર કે રોકાણથી આખા મહિના દરમિયાન સારો એવો આર્થિક લાભ મળી શકશે. શ્રાવણ માસમાં તમારું મન આધ્યાત્મિક કાર્યોમાં લાગશે. ધ્યાન અને પૂજાપાઠથી માનસિક શાંતિની અનુભૂતિ થશે. સોમવારે મહાદેવને કાળા તલ મિશ્રિત જળ ચઢાવો અને ગરીબોમાં અન્ન કે વસ્તુનું દાન કરો. શું તમે પણ શ્રાવણ માસમાં મહાદેવને પ્રસન્ન કરવા માંગો છો? તો આ વિશેષ ઉપાયો જરૂર અપનાવો. ભોલેનાથ માત્ર એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જતા હોવાથી તેમને આશુતોષ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં નીચે દર્શાવેલ બાબતોનું ધ્યાન રાખવાથી અદ્ભુત પરિણામો મળી શકે છે. સવારે વહેલા સ્નાન કરીને શિવ મંદિરમાં જઈને જળ અભિષેક કરવો. ઓમ નમઃ શિવાય અથવા તો મહામૃત્યુંજય મંત્રનો જાપ નિયમિત કરવો જોઈએ. સાત્વિક જીવન જીવવું. શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર ગ્રહણ કરવો અને માંસાહાર કે મદિરાપાનથી હંમેશા દૂર રહેવું જોઈએ. શ્રાવણ માસમાં વૃક્ષારોપણ કરવું ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે, કારણ કે ભગવાન શિવ પ્રકૃતિના પ્રેમી છે. ભોલેનાથની કૃપા ક્યારે કોનું કેવી રીતે નસીબ પલટી નાખે છે તે કોઈ નથી જાણતું, પણ શ્રાવણનો આ પવિત્ર મહિનો તમારા જીવનમાં ખુશીઓનો નવો સૂરજ લઈને ચોક્કસ આવશે. જો તમારી રાશિ આ ભાગ્યશાળી રાશિમાં યાદીમાં સામેલ છે તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો અને તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો, જેથી તેઓ પણ જાણી શકે પોતાનું શ્રાવણ મહિનાનું ભવિષ્ય. આમ શ્રાવણ માસનો પ્રારંભ આ 4 રાશિઓ માટે જીવનની નવી સવાલ લઈને આવી રહ્યો છે. શ્રદ્ધા અને ભક્તિભાવથી કરેલી ભોલેનાથની આરાધના તમારા જીવનમાંથી તમામ દુઃખો હરી લેશે અને સુખ શાંતિથી ભરી દેશે. હર હર મહાદેવ.